ગાંધીનગરના સેક્ટર 17 ખાતે આવેલ જૂના શોપિંગ સેન્ટરની મૂતરડીની હાલમાં અત્યંત દયનીય છે। દુર્ગંધનો આળસો એવો છે કે 100 મીટર દૂરથી પસાર થનાર પણ નાક પર રૂમાલ રાખી લે એવી સ્થિતિ સર્જાઈ છે। દયનીય વાત એ છે કે આ મૂતરડીમાં દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દારૂબંધી ગુજરાતમાં હવે માત્ર કાગળ પર જ રહી ગઈ છે। આ મુદ્દે આસપાસના વેપારીઓ અને સ્થાનિકો ઘણીવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં તંત્ર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું છે। વેપારીઓ કહે છે કે સતત આવી દુર્ગંધ અને ગંદકીના કારણે તેઓને બીમાર પડી જવાની ભીતિ સતાવે છે, જ્યારે સરકારે સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત માટે કરોડો રૂપિયાના ખર્ચે ઝુંબેશો ચલાવી છે, ત્યારે આ જેવી દયનીય હાલતો એ આ દાવાઓને કાગળ પૂરતા મર્યાદિત કરતી હોવાનું સ્પષ્ટ થાય છે। સ્થાનિકો અને વેપારીઓ તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ વોશરૂમની સફાઈ કરવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે। જૂની શોપિંગની પાછળ મૂતરડી આવેલી છે, એ ઘણા ટાઈમથી બંધ છે અને બહુ દુર્ગંધ મારે બેસાતું નથી। મેં એમાં બાજુમાં મારું પાર્લર છે, હું 3 થી 4 વાર બીમાર પડી ગયો છું અને નગરપાલિકાને લખીને આપી છે, વેપારીઓને સહી કરીને આપી છે, હજુ સુધી આ લોકોએ કોઈ પગલાં લીધા નથી અને એ લોકો મીટર બી કાપી ગયા છે। એટલે મોટરમાં પાણી કેવું રીતે ચડાવવું, એટલે મીટર બી કાપી, એટલે કોઈ અહીંયા સફાઈવાળો છે ને એટલી ગંદકી મારે છે। જો તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે કે તમને અહીંયા 3 વાર હું પોતે બીમાર પડી ગયો છું। એટલે શોપિંગના અમારા વેપારીઓ ત્રાહિમામ થઈ ગયા છે। જૂની શોપિંગની પાછળ મૂતરડી આવેલી છે, એ ઘણા ટાઈમથી બંધ છે અને બહુ દુર્ગંધ મારે બેસાતું નથી। મેં એમાં બાજુમાં મારું પાર્લર છે, હું 3 થી 4 વાર બીમાર પડી ગયો છું અને નગરપાલિકાને લખીને આપી છે, વેપારીઓને સહી કરીને આપી છે, હજુ સુધી આ લોકોએ કોઈ પગલાં લીધા નથી અને એ લોકો મીટર બી કાપી ગયા છે। એટલે મોટરમાં પાણી કેવું રીતે ચડાવવું, એટલે મીટર બી કાપી, એટલે કોઈ અહીંયા સફાઈવાળો છે ને એટલી ગંદકી મારે છે। જો તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે કે તમને અહીંયા 3 થી વાર હું પોતે બીમાર પડી ગયો છું। એટલે શોપિંગના અમારા વેપારીઓ ત્રાહિમામ થઈ ગયા છે। જૂની શોપિંગની